લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં બીએડ કોલેજ ખાતે દીક્ષાંત સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રેષ્ઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈમાં ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારોહનું આયોજન ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષતાને મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ, સહમંત્રી શ્રી મુકેશભાઈ વસઈવાલા, દાતાશ્રીના પ્રતિનિધિ શ્રી ડીએસ પારેખ, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કેયુરભાઈ પારેખ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સુનિલભાઈ પટેલ તથા કેમ્પસની ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડૉક્ટર જયેશ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલે વિદાય લેતા તાલીમાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને કોમર્સ કોલેજ ડભોઈના આચાર્ય ડૉક્ટર કેયુરભાઈ પારેખે તાલીમાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. યુનિયન ઇન્ચાર્જ ડૉક્ટર વૈશાલીબેન બી પટેલ દ્વારા વર્ષ 2025-26નો સંસ્થાકીય પ્રવૃત્તિનો અહેવાલ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થી 2023-25 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા વર્ષ 2024-26ની બેન્ચના તાલીમાર્થીઓને અભ્યાસિક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના આચાર્ય ડૉક્ટર જયેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભવિષ્યમાં સફળ શિક્ષક બનો અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપો તેવી ભદ્ર ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આપ સર્વેને નમસ્કાર. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રેષ્ઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈમાં ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના મંત્રી શ્રી ઠાકોરભાઈ વગેરે સંસ્થાના તમામ આચાર્યશ્રીઓ, આજનો કાર્યક્રમ એ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવાનો છે. આજનો કાર્યક્રમ એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓને દીક્ષા આપવાનો છે. આપણી કોલેજની અંદર વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં પણ કેળવણી આપવામાં આવે છે. આપણા ત્યાંના તાલીમ લીધેલા તાલીમાર્થીઓ ભવિષ્યમાં જ્ઞાનવાન, પ્રાણવાન, સાચા શિક્ષક બને અને શિક્ષકોને પ્રાપ્ત કરે એવા શુભાશીષ અને શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.